નાગવીરી પ્રાથમિક શાળાના બાળકો કચ્છમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ પ્રાચીન સ્થળોથી પરિચિત થાય તેવા હેતુસર શનિ રવિના એમ 2 દિવસીય સ્કૂલના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો। 2 દિવસીય પ્રવાસમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આશાપુરાના દર્શન તેમજ ડુંગર પર આવેલા ખાટલા ભવાનીના દર્શન કર્યા। તીર્થભૂમિ મુરબાણની પણ મુલાકાત લીધી। કચ્છના છેવાડાના યાત્રાધામ નારાયણ સરોવર તેમજ કોટેશ્વર ખાતે આવેલા દરિયાઈ વિસ્તારથી વાકેફ થયા હતા। એક સમયે રોજ 1 લાખ કોરીની આવક ધરાવતા લખપત કિલ્લા અંદર આવેલા શીખોના ધર્મગુરુ નાનક દેવના ગુરુદ્વારાના દર્શન કર્યા હતા। તો ગામ ફરતે આવેલા વિશાળ કિલ્લાની વિશાળ પહોળાઈ ધરાવતી દિવાલો જોઈ અચંબિત થયા। લખપત તાલુકાના સિયોતથી ગુનેરી રોડ પર સિયોતથી 5 કિમીના અંતરે અટડા ગામ નજીક આવેલી અતિ પ્રાચીન 5 બૌદ્ધ ગુફાઓની મુલાકાત લઈ જાણકારી મેળવી। આ ગુફામાં વર્ષ 1988-89 દરમિયાન પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલ ખોદકામ દરમિયાન બૌદ્ધ ધર્મના લાગતા અનેક અવશેષો મળી આવ્યા હતા। પ્રવાસમાં શાળાના આચાર્ય શ્રીમતી છાયાબેન મોદી, શાળાના શિક્ષકો મહેશભાઈ પરમાર, નીલમબેન પટેલ, પાયલબેન ડોડિયા વગેરે જોડાયા હતા।